રામદેવ પીરના પ્રગટ સાનિધ્યમાં આપણે બધા બીજ નિમિત્તે મળ્યા. એમાં આજે ત્રિવેણી સંગમ થયો છે શ્રાવણ મહિનામાં. તો ભગવાન આશુતોષ ભોળિયાનાથનો પણ સમય, બાપા રામદેવ પીરની બીજ અને માં આદ્ય શક્તિ દશામાના પણ વરત અને ત્રિવેણી સંગમનો લાભો લેવા માટે આજે આવી પવિત્ર જગ્યામાં મારા ભગવાનભાઈ અને આખું રામા ધણી મંડળ મળીને આવો સુંદર, જેમને ધનનો સદુપયોગ કરી અરસપરસ આપણને દર્શનનો જે લાભ પાયો એ બધા સર્વેને પહેલા તાળીઓથી બતાવો. દરેકના મુખથી વાણી પધારી, એ વાણી સંતોના ચરણમાં પવિત્ર કરી દરેક ભક્તોના ચરણમાં પણ લાખો વારો વંદન કરું. વ્યાસ ગાદીને દીપાવનાર તમામ સંતો, મહાપુરુષો, ભગવાન દરેકને મારા હૃદયના ભાવથી વંદન છે. કંઈક કરી લેજો. જીવન મળ્યું છે ને એ ફરી ફરીને આપણને નહીં મળે. સુંદર વાણીનો વાત આવી, આવેલો મનખો મારો સુધારો ગુરુજી, આવેલો મનખો સુધારો, તો ગુણ ન ભૂલું તમારો. અને જો એક વખત જો સદગુરુનું ચરણ સેવાઈ જાય અને વાત જમશે એમ સમજાઈ જાય ને તો મનખો સુધરી જાય. કારણ કે મનખો જ સુધારવાનો હતો, બીજું આપણે સુધારવું નથી. સદારામ બાપા કાતા પગમાં બળતર થાય તો ધરતી માટવા ન જાતા. 20 રૂપિયાનો ચપ્પલ લઈને પગમાં પહેરી જાય એટલે તમારી બળતર બંધ થાય. અને પોતાની બળતર જ ને શાંતિ લાવવાની. જગત મટવા જાહો તો મેળ નહીં આવે. અનાદિ કાળથી નથી આવ્યું. ભગવાન શિવને જ્યારે સૃષ્ટિ સર્જન કર્યું ને તોય અંધકાસુર ઉભો થયો છે, બાણાસુર ઉભો થયો છે, મહિષાસુર ઉભો થયો છે, ભસ્માસુર ઉભો થયો છે. આ બધા સૂરના સૂર કેવા? સૂર. સૂર એટલે અવાજ કહેવાય. અને જેને સૂરમાં સૂર મેલાવે ને તો એ નાદ થાય. પણ જો સૂરમાં થોડો આગા પાછો બીજો ભળી જાય તો એ અસુર થાય. બીજો ચોઈસ છે નહીં. ઓમાં જે ચાલી રહ્યો છે એની વાત એ પ્રગટની બલિહારી કેવી રીતનો છે, કેવો છે, કેમ છે, કેમ આવ્યો છે, કેમ જવાનો છે, આ વાત કેવલ સદગુરુ આપણને સમજાવે. બાકી ટાટા બિરલા વાળો, અદાણી વાળો આપણને ન સમજાવે. અદાણી વાળાને હાલ આખું ભારત ખરીદવું હોય ને તો ખરીદી લે, પણ ભક્તિ ના ખરીદી કે. બધું ખરીદી શકે પણ ભક્તિ ના ખરીદી શકે. કારણ કે ભક્તિ કેમ હું તો ભાવની ભૂખી અને જુગો જુગ થઈ વાકે જોતી જોતમાં મને મળી ગયા આવો મહાસાગર ના. એ તો ભાવથી રાજી થાય, રૂપિયાથી રાજી ન થાય. અને એટલે સંતોએ પોકાર કરી કરીને જેનો આજ બીજનો મહિમા થાય. વાગે ભડાકા વારી રે ભજનના, એ વાગે ભડાકા વારી રે હો. અને બીજ બારના એ ધણીન સમરૂ બીજ બારના રે. નકલંગ સે નીજા ધારી ભજનના, વાગે ભડાકા વારી રે ઓ. ભડાકો વાગ્યો સાહેબ, જો ચંડીસરમાં વાગ્યો. અવાજ સંભળાય છે ને? ભડાકાનો અવાજ છે પોકરણ નથી હોય આવ્યો. ભડાકાનો અવાજ
ટોટાણામાં આવ્યો, ભડાકાનો અવાજ સાહેબ નોરતામાં આવ્યો, ભડાકાનો અવાજ તમે જો સંતોની મૂડી નાખી છે તો ક્યો આવ્યો સાહેબ, મેવાડગઢમાં આવ્યો, કાશીમાં આવ્યો, વીરપુરમાં આવ્યો, જુનાગઢમાં આવ્યો. આ ભડાકો આ સુધી સાહેબ અવાજ સંભળાય છે. અને કેવો બીજ બહારનો, બીજ તો હોવું ને, પણ બીજ શું છે એ તો તમે જાણો. રોમદેવ બાપાએ હાલ પોકરણ ગઢમાં નેજો લઈને દોડ છે. ના નથી દો, પણ એ બાપો ધણી શું કે છે એ સમજો. બધાને રોમાપીર ને મોનવા છે, પણ રોમોપીર જે કીમ ઈ કોઈને મોનવું નહીં. બધાને રોમને મોનવા છે, પણ રોમે જે કર્યું કોને કરવો નથી. કૃષ્ણ બધા માને, પણ કૃષ્ણના ઉપર શું વીતી હતી, કેવી રીતે જીવન વિતાયું, સતાય કોઈ દાડો એનું મન ન ડગાયું. સાહેબ ઈ કોઈને કરવું નહીં. એટલે કે છે કે બીજ બહારનો, બીજમાં આવે બધી વસ્તુ પ્રકૃતિની જ માયા. એ બધી માયા છે ને આ જીવને જકડી રાખે છે. પણ હરતો જાય ફરતો જાય, ધ્યાન ધણીનું ધરતો જાય. ધ્યાન રાખવાનું છે, બીજું કોઈ કરવાનું. અને ધ્યાન બીજાનું નહીં, પોતાનું ધ્યાન રાખવાનું છે. આ તો શ્રાવણ મહિનો આવ્યો ને એક જણે ઉપવાસ ચાલુ કર્યા કે હવે નકોરડો 1 મહિનો ભોળાનાથની લિંગે પૂજા કરવા ગયો. ખબર વહેલો બેહી ગયો, ઘરવાળીએ રોટલા ઘડીને બાજુમાં મેચેલા કે તમે ધ્યાન ધરો, પણ થોડું ઘર રાખજો, હું આવું છું બજારમાં. શાલિગ્રામ જેવો પથરો હતો સાહેબ, જેની પૂજા કરતો હતો, માળા કરતો હતો. બેઠો ઓમ નમઃ શિવાય કઈ કૂતરું આવ્યું, આજુબાજુ નજર કરે પણ કશું હાથમાં હતું ને, ધોકો બોકો હતું નહીં. આટલા દાડેથી કે એની પૂજા કરતા શું કોમમાં છે, ઉઠાવી ઉત્તરાયણ વાગ્યું, કૂતરું રાઈડ પાડતું મીટિંગ કરી એની કોમમાં જઈ કે બધાનો વિશ્વાસ કરજો, પણ ઓછો મેચી માળા કરતો હોય એનો વિશ્વાસ. શું કોમમાં આવ્યો શ્રાવણ મહિનો, આવો ઉપવાસ શું કરવાનો? સંતો મહાપુરુષો કહે છે શ્રાવણ અષાઢ મહિનો જાવે આવે ને, એટલે જેને હાડું બીજ નાખ્યું હોય ને એ શ્રવણેથી ઉતરે. ક્યાંથી ઉતરે? શ્રવણેથી. અષાઢી બીજ જેને સંતોએ બીજનો મહિમા બતાવ્યો છે. બીજમાં બ્રહ્મા, બીજમાં વિષ્ણુ, બીજમાં શંકર જટાળા. મને બતાવો આમાંથી કોઈ બીજ. सूर्य भी बीज में, चंद्र बीज में, बीज में से नवलख तारा. कोई बताओ મને બીજ થી. તો શું એવું બીજમાં નથી કે જેનું આદિથી કોઈ અસ્તિત્વ છે, સમજાય છે, અનુભવાય છે, પણ દેખાતું નથી? હમણાં વાણીનો વાત આવી હતી સાહેબ, કેસલ યુગમાં નતો આધાર 50 કરોડમાં પાણી નિરંજન હતા, નિરાકાર ને એમાંથી શક્તિ દર્શાવી. કેવી રીતની વાત! ગુરુ મારા મહામંત્રનો આ મહિમા છે મોટો. શનો મહિમા છે? મંત્રનો જ, મહામંત્રનો જ મહિમા છે, બીજો કોઈ છે જ નહીં. અનાદિકાળથી જેમ ચાલ્યો આવે એ મહામંત્રનો જ. મહામંત્ર એટલે શું? મંત્ર કોઈ ઓમ નમઃ શિવાય કે, ઓમ ભગવતે વાસુદેવાય કે, ઓમ કૃષ્ણ શરણ મમ કે, કોઈ ગાયત્રી મંત્ર કે, પણ આ બધા હજારો મંત્ર કરે, પણ બધાનો એક મંત્ર આવી જાય તો એ ગુરુ મહારાજનો મહામંત્ર.
કેવો ગુરુ મહારાજે સોંગ કરી સાહેબ કે ઋષિ મુનિ જપતા તા એના જાપ ને હરી નતા ચારે. બોલો યાર, સંતોની વાતને આપણે સાચી માનવી કે આપણે હવે નક્કી કરવું એમ. ઋષિ મુનિ જપતા હતા એના જાપ પણ હરી નતા ચારે. તો 1000 નો માણસ બસ વેદમાં પડ્યો છે. સંતો તો ના પાડે સાહેબ, વેદ હમારા વેદ હે और हम वेदन में नहीं. વેદન માં મોહ આવતો નથી. જેમ સાહેબ દૂધમાં ઘી છે આપણે નક્કી થઈ ગયું, પણ ડાયરેક્ટ દીવો કરો તેનો થાય. પણ તો કદાચ છાશનો છોટો એમાં પાડી દઈએ અને અખંડ વિશ્વાસ રાખી અને ઢોકીને મૂકી દઈએ એટલે હવા જેવી જોમી જાય, દહીં થઈ જાય. જો દૂધની અસ્થિ મટી ગઈ, અસ્થિના મિટાયા વગર મસ્તી કદી મળતી નથી, ઓખોને મિટાયા વગર જ્યોતિ કદી મળતી નથી, અને મજદારમાં ડૂબ્યા વિના મોતી કદી મળતા નથી. કોઠે કોઠે સત્સંગ કરતા છો મેળો નહીં આપે, એ તો ડૂબવું પડશે. એમ દૂધની અસ્થિ મટી ગઈ, જો એનો કલર ન બદલાનો પણ એનો ગુણ બદલાઈ ગયો. એને મંથન કરવામાં આવ્યું, વલોણાથી રવાયો લઈ અને ગોળીમાં નાખ્યો. એ દહીંને ગોળીમાં નાખ્યું, એમાં રવાયો ફેરવાનો મંથન થયું એટલે દહીંની અસ્થિ મટી ગઈ. દહીં હતું એ પછી દહીં નો આવ્યું, એની છાશ બની ગઈ, મોખણ આવ્યું. બે ભાગ પડ્યા એના, અને ત્રીજો ભાગ ઊંચો નો પડ્યો. કુચર જેવા ભક્તો હોય પાછા સાસમાં હલતા ઘડીવારમાં સાસ કરે ને એટલે પેલા કુચા ઉપર આવે ખરા, પણ જેવી સાસ થી લઈને અને એની હસ્તી મટી ગઈ દહીંની અને છાશ બની, છાશનું મોખણ બન્યું. અને મોખણની જ્યારે હસ્તી મટી ગઈ, મોખણ કૂણું થઈ ગયું, હા એકદમ કૂણું. બાજરીના રોટલામાં વાળ આવે ને તમે આમ તોણો તો તૂટી જાય મરદ, પણ મોખણમાં વાળ આવે અને તમે આમ તોણો બોલો તૂટે ખરો બેન? એવું કૂણું થઈ ગયું સાહેબ. એમ મન જેના સદગુરુના ચરણમાં જેનું હાવ કૂણું પડી ગયું ને, એ ગમે કોળાથી નીકળી જાય. મોખણને અગ્નિ હોમું તપાડવામાં આવ્યું. જો બધી તત્વતા આવે ને અને બધો ગુણ મટી જાય ને પછી જયારે મોખણ જેવા કોણા થઈ જાય ને એટલે ગુરુ મહારાજે તપાડવાનું ચાલુ કરે. અને મોખણને તપાડ્યું પછી મોખણનો એની અસ્થિ મટી ગઈ. અને એમાંથી પછી ઘી આવ્યું. હવે ઘી તમે સ્વાદ કરો તો એનો સ્વાદ તમે કોઈ કહી શકો? ત્યાર પછી ઘીને પાછું દૂધમાં ફેર રેડો વાળવા, બોલો એમાં પડશે? દરિયો આટલો બધો ગમે એવો હોય પણ એના પર તેલનું ટેપું ઘીનું નાખો, એ એને હીરો ડુબાડી નાખે. આ તો વચન છે નો લાજો છે મારા તારાનો. જે પોટલું માથે ઉપાડીને આપણે ફરી ગયા છે ને, એ વજન જ આપણને ડુબાડી ગયો છે, બીજો કોઈ ડુબાડતો. અને આપણો જ હરેલો ને આપણો ડુબાડે છે, બીજા કોઈ નોય નહીં. કરેલા કર્મ તો હવને નડે છે, જોવો અંતે હવને નડે છે, કરેલા કર્મ હવને નડે છે. અને એ મહાપુરુષ મહામંત્ર કેવો ગુરુ મહારાજનો વાક્ય પડે ને સાહેબ એ સ્વનમાં સમજી જાય, સમજી જાય. શમાં સમજાય? શાનમાં. અને શાન ગુરુ મહારાજનો શાન એ જ મહામંત્ર છે. જેને ગુરુ મહારાજનો એક પણ વચન બહોય ન પડવા દે અને શાન જેના સમજણમાં આવી જાય તો પછી એની રહેણી ને કેણી બધું બદલાઈ જાય. તો સમજો કોને શાન દળી છે ને મહામંત્ર સેવ્યો છે. નિરંજન હતા નિરાકાર, અસલ યુગમાં નતો આધાર. કારણ કે અસલ યુગમાં આત્મા જમનો છે, એમનો આત્મામાં કશું છે. હું તો એમ કહું કે ગોળનો રવો હોય તો ઉપર તાપડું છે બોધેલું, એના પર દોરી હોય બોધેલી છે. પણ હવે તમારે શીરો બનાવવો હોય અને કડાઈમાં પાણી ગરમ કર્યું, ભૈડું નાખ્યું, હું તો કહું ઘી નાખ્યું, તમે ભૈડું નાખીને ગરમ કરો
તો પછી રવો આખો નાખવાનો કે તાપડા ઉધી નાખો હે તાપડું કાઢવું ન કાઢવું તા તો ભક્તિમાં તાપડું નથી કાઢતા આખા નાખા શ્રીરામ જોય છે પણ તે શીરો બરાબર લાગ્યો નહીં પણ તે તાપડું નહીં ઉતાર્યું એમ આત્માની અંદર સદગુરુ મહારાજે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બાજ આવીને ગયો ભૂલી કળયુગનો વાયુ એવો વાયો દેવામ ગયો ભૂલી એ તમે આયા કેદી શું બોલી બોલતા હતા ને હવે બોલ્યામાં ઘણો ફેર છે સાહેબને સમર્યા વિના કદી પાર નહીં પડો આ તો કાયા ધુતારા વાળો શહેર છે સમજવું પડશે જેને જેને સદગુરુ મહારાજની વાત સમજી અને હમદનના કર્મ ઉતારીને એનો બેડો પાર થઈ ગયો એમ મહાપુરુષોએ સંતોએ કીધું છે કે અસલ યુગમાં નતો આધાર કારણ કે એનો આધાર હતો સ્વયંની સત્તા ઉપર જ પણ આ તો એનું જ રૂપ જોવાની ઈચ્છા થઈ હું તો કોઈ જેને જેને આત્મા કદાચ ઓળખાઈ ગયો હોય પણ એને કદી તમે એક દાડો એના ઘરમાં લોક મારીને બહાર ભૂલી રહ્યા બોલો જો હોદજી શું કે એટલે આ કાઢો શોખ હું તો કહું હોનાનો જ બંગલો તમે બનાવ્યો હોય તમારા ખર્ચે અને તમને એમાં પૂરી દીધા હોય તો બોલો ગમે ખરું એકલો એટલે ગમે કરો પણ મને બહાર લઈ ગયો કેમ કે એકલો રહી ગયો નથી એટલે એને એનું રૂપ જોવાની ઈચ્છા થઈ અસલ યુગમાં નતો આધાર 50 કરોડમાં માના ગર્ભમાં પાણી હતું અને એનું રૂપ જોવાની એને ઈચ્છા થઈ ને એટલે આકાશમાંથી ઉતાર્યું કેવું આકાશ કાસુ છે ને એમાંથી ઉતર્યું છે બુંદ પડ્યું હે એમાંથી શક્તિ દર્શાણી શક્તિ એટલે એક કાયા રૂપી જેની ઈચ્છા પ્રગટ કરી હતી એમાંથી શુરતા રૂપી શક્તિ પ્રગટ થઈ અને શુરતાથી બંધારણ થયું નાદનું સુર અને એમાંથી નાદ સાથેનો મેળો લાગ્યો અને શરીરની ઘટના બનવાની ચાલુ થઈ અને જ્યારે ઘટના બની ને એટલે તમે જોજો આપણે ઘણી વખત ભોભળો છે કે ભગવાને 10 અવતાર લીધા અને એમાં પહેલો મત્સ્ય અવતાર લીધો માના ગર્ભમાં જ્યારે બુંદ પડે સંતોનું વિજ્ઞાન કહે છે હો બુંદ પડે ને એટલો પહેલો આકાર એનો માછલી જેવો થાય તપાસ કરજો થોડા દિવસ સમય બને અને એટલે પછી કશ્યપ જેવો અવતાર આવે કાચબા જેવા હાથ ને પગ જેના ફૂટે એટલે કાચબા જેવું શરીર લાગે બીજો મહિનો થાય એટલે પછી વરાહ અવતાર ચાલુ થાય અડધું મસ્તક પ્રાણી જેવું અડધું શરીર માણસ જેવું ચોથે પછી નરસિંહ અવતાર ધારણ થાય સિંહ જેવું સ્વરૂપનું ધારણ થાય પ્રાણીનું સિંહ જેવું મોટું થાય હો પછી પરશુરામ 52માં સુરામ પરમે ગુજરાતીના ઓકડા ગણો તો 52 થાય અને 52માં સુરામ એનું પરશુરામ જેને પરસી ફેરવી નવખડ ધરતી નિરાળી કરી ઓમાંથી નવે દરવાજાની રમત ચાલુ થાય પછી તો રોમે આવે કૃષ્ણ આવે જેમ જેમ સમય જાય 9 માસ પૂરા જ્યારે થાય અને જ્યારે 10મો દ્વાર ખોલાઈએ માના મરવાનો ટાઈમ થાય એક ઘડીક માટે માં મરી જાય જ્યારે ડિલિવરી થતી હોય પ્રસૂતિની પીડા ઉપડી હોય અને ડિલિવરીનો જ્યારે બાળકનો જન્મ આવે ને એટલે 1 મિનિટ માટે માનું મૃત્યુ થઈ જાય છે અને બાળકની નાડી કપાય છે બી ચાલતી વખત બાપ મરી જાય અને જન્મ દેતી વખત તમારા શરીરનો માં મરી જાય ઈ વખત માં બાપ તો નથી હોતો તો તમારા સાચા માં બાપ કોણ હે સાચા માં બાપ તો ગોતવા ને એ મીરાબાઈએ ગોતી લીધો હરિદાસ મહારાજ મળ્યા સાહેબ કાશીનગરમાં સંત વલિયા પુરુષ મળ્યા અને એને કીધું કે સત મોરે માને બાપ ધર્મ મારી હારે ચાલશે
મારા સદગુરુ આલે મને આદર ભાવ અને બહેણ તો મને આવા સંતો આલ છે. એ સંતના પછવાડે એ મહાપુરુષો સંતો એ પંચે મળીને કર્યો આરાધ અને નિરંજનને વચન દીધો. ઉમિયાજીને વધ્યો ઉમેયને 3 નર પ્રગટ કીધા. પંચે મળીને 5 શરીરનું જે દાડો બંધારણ બન્યું અને આ 5 મળીને કર્યો આરાધ. છઠ્ઠો પેલો તો હતો જ એમનો એમ, જેને એનું રૂપ જોવા માટે જેની ઈચ્છા થઈ હતી તો એમનો એમ હતો, ઈ તો હતો જ. પણ આ પંચે મળીને કરા આરાધ નિરંજન નિર્મો જેનું અંજન થઈ શકાય, નીર જેવો આકાર જેનો હતો અને એને કીધું, એને વચન આલ્યું. વચને બ્રહ્માંડ રચણો, વચને પવના પોણી, વચને તો 7 સમુદ્ર રચણ, વચને પૃથ્વી ફેરણી. તમે લેજો ઓમો કોક સત્ય વચન ન જોણે. આન સાહેબ ઈ દાડો ઉમિયાજીને વધ્યો અમે 3 નર પ્રગટ. આ શરીરનું પૂરેપૂરું બંધારણ થયા પછી 3 ને પ્રગટ કર્યા હોય. એમ તોરલે 3 ને તાર્યા છે. રજોગુણ, તમોગુણ ને સતોગુણ. આ 3 ગુણ થી જે પર થઈ જાય ને ઈ હરિનો દાસ થઈ જાય, હરિ ન થઈ શકે. રજોગુણ થી શક્તિ પ્રગટ થઈ, તમોગુણ થી પણ શક્તિ પ્રગટ થઈ અને સતોગુણ થી પણ શક્તિ. પણ આ જે શક્તિ પ્રગટ વાળી હતી ને એટલે નારાયણ ને લક્ષ્મી કહેવાયા. આ ત્રણેયને કીધું આપણી ગુજરાતી ભાષામાં શાસ્ત્રોના પ્રમાણમાં એમ કે છે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો મહેશને તામસ શક્તિ આલી, ક્રોધ વાળી, મહાકાળી. કે તારે કરવાનું શું? કે તારે કશું નહીં. આ જીવ બ્રહ્માજી જેવા ઉત્પત્તિ કરે ને એનો છેલ્લે સંહાર કરવાનો. વિષ્ણુ ભગવાન કે મારે શું કરવાનું? કે તારે પાલન પોષણ કરવાનું. બ્રહ્માજી કે મારે કે તારે ઉત્પત્તિ કરવાની. કારણ બધું ઉત્પત્તિ શેમાંથી થઈ શકો? બ્રહ્મમાંથી. કે નિરાત મહારાજે કીધું બ્રહ્મ છે હું નથી, પણ બ્રહ્મથી હું જુદો है. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. પરસ્પર જ્યાં વડના ટેટામાં આખું બીજ છુપાયેલું અને એ જ બીજના ટેટામાં આખો વડલો છુપાયેલો છે. દાખલા તરીકે આપણો એક દીકરી હોય તો દીકરી દીકરી જ છે, પણ એ મોટી થાય પછી એની હગઈ થાય, બોલો બહુ બહારથી લાગવી પડે. એની એક દીકરી બહુ બની, પછી લગ્ન કરે એના ધણી સાથે અને લગ્ન કર્યા ત્યાર પછી એના બાળકો છે, તો બોલો માં બહારથી લાગવી પડી. આ તો જેનામાં જેવો ભાવ પડ્યો ભગવાન ભાઈ એવું આવે. કેમ કે તમે એકના એક છો, તમારામાં કોઈ છે નહીં, પણ બધું વળગાડ્યું છે. કેવી રીતનું વળગાડ્યું? કાકાને ઘેર ગયા એટલે આર્યો ભત્રીજો થયો, ભત્રીજાના ઘેર થયા એટલે કાકો થયો, મોમાના ઘેર ગયા એટલે ભોણિયો થયો. તમારા હાહરાન તો તમે જો તો તમે શું છો? જમાઈ કે તન માસીના તો જો તમે ભોણિયો ના છો, પણ તમે કેટલા છો? કાકા ઘેર ભત્રીજો છે, મોમા ઘેર ભોણિયો છે, હાહરાન ઘેર જમાઈ થયા ને, એ છોકરો પાસે બાપ થયા ને, ભાઈ પાસે ભાઈ થયા, વહુ પાસે ધણી થયા. એટલે તમે તો એકના એક જ છો. કે તો આ બધું વળગાડ્યું નહીં, તો આ વળગાડે ઉતારવાનો છે. અરે અરે લગ્ન કરવા માટે જશન જોન જોડીને જશો ને એટલે પહેલા નાકામ ગોમના ગોદરે ઉતરો ને એટલે સીધા બેનું અમુખો લઈને આવ્યો કે આટલો ઉભારો ઉતારો કરવાનો છે. અને ઉતારો તો મેળ આવે. આ તો જૂનું ઉતારવા જ નહીં દેવું. પીઠી વાળા કોઈ દાડો પહેરાયા કોઈ દાડો પીઠી તો હું તો કોઈ પેન્ટમાં બેઠા હોય તો તમારી ચોળેલી હોય, ધોતી પહેરેલું હોય તો છોડેલી હોય, નાઈટી પહેરેલી હોય તો પીઠી છોડેલી હોય. પણ જયારે જન જોવાની તૈયારી થાય જોડી હોય પછી બોલો એ પેટ ઉપર સાલો
કે ના હવે કન્યા લેવા થયું છે, પીઠી વાળું ના ચાલે હોય, એ ઉતારવું પડે ને, ઉતારે તો જ મેળા, આ તો ઉતારવું જ નહીં. જેને જેને ઉતાર્યું એનું નવું સર્જન થાય. અને એ ત્રણ કર પ્રગટ દીધા, બ્રહ્મા વિષ્ણુ મહેશ, જેને રજોગુણ તમોગુણ ને સતોગુણ, આ ત્રણે થી કાયા બંધાઈ છે. પછી સંતે મળીને કર્યો આરાધ, અને શિવજીનું વચન દીધો. સંતે મળીને કર્યો આરાધ, શિવજીએ વચન દીધો, એ ધરતીના બોધ્યા તેદી ધર્મ નિજ ધર્મ તેદી થાવ્યો. ધરતી, આ શરીરને એક ધરતી બનાવી અને એની ઈચ્છા થઈ એટલે એનો જ નિજ ધર્મ, આ સ્થાપન વાળો હું છું અને ઉત્થાપન વાળો મારામાં આવ્યું આવતું નથી, પણ હું આ કરી શકું છું. એવું સ્વરૂપ તમારું આત્માનું છે, તમે આત્મા જ છો. એ આત્મા તો કદાચ આપણને ઓળખાઈ જાય તો કેવલ જાતે ઓળખાયો નથી, એટલે સદગુરુ તેઓ માધ્યમ બને છે. અને ઓળખાયા પછી સદગુરુ ગુરુ ન રહે, ચેલો ચેલો ન રહે. એક ડાલ દો પંછી બેઠા ને, કોણ ગુરુ કોણ ચેલા. પછી ગુરુ કી કરણી ગુરુ ભરે નહીં, ચેલા કી કરણી ચેલા રે સાધુ, ઉડી જા હંસ તું અકેલા. એ જ બાપા ગણેશ સાહેબ ત્યારે છેલ્લા સમયની અંદર વાત કરીને પછી જોજો, હે ગુરુજી, નાદ બુદ્ધનો છે આ વિસ્તાર, અને સંસાર પ્રગટ કર્યો. સંસાર હતો, જગત જેવું કોઈ હતું નહીં, પણ તમે હાથે નાથે પ્રગટ કર્યું. પ્રગટ કર્યા પછી આમાં તમે પહેરી નાદ બુદ્ધનો છે આ વિસ્તાર, સંસાર પ્રગટ કીધો. એમ બોલ્યા ઋષિ માર્કોંડ, આ મહામંત્ર શિવજીએ દીધો. તમે શિવ તત્વદતા તમે જ આપ્યો છે. અને માં પાર્વતીને શિવે અમરનાથની ગુફામાં કીધો કે આયો મારા ગુરુનું ભજન છે. ઉમા કહું મેં અનુભવ અપના, એક સત્ય હરિ ભજન, બાકી જગત હૈ સબ સપના. તમે જેને જગત મોની બેઠા છો ને, એ તો એક જોવા વાળું એક સપનું છે. અને એ જ સપનું તોળી રાણીએ જેસલને કીધું કે જેસલ કરી લે વિચાર, એ જેસલ કરી લે વિચાર, માથે છે જમનો ઘણો માર, સપના જેવો છે રે સંસાર, તોળી રાણી કરે આ પોકાર. તારા સંતો પોકાર નહીં કરતા, આવો રે જેસલ રાજ આપણે પ્રેમ થકી મળીએ રે. અને સદગુરુ પૂરા હોય તો જઈને ભળીએ રે. ભળવાની વાત કરી છે હો, પણ પોણી જેવા થો ને તો પોણી ભળી શકો, દૂધ જેવા છો તો દૂધમાં ભળી શકો. પણ કદાચ દૂધ હોય ને હોમે તમે લેબુ જેવા થઈ ગયો તો કોઈ ભરે ને પેલા ને ફાડી નાખે. પડવું પડશે હો. જે ભળી ગયા ને એ જ તરી ગયા. અને સંતોએ કીધું, કાલે જેસલે તોરલને કીધું, ત્યારે હે માં, આટલું બધું માં તું મને સમજાવે, સદગુરુ પૂરા હોય તો ભળીએ અને પ્રેમ થકી મળીએ, તો આ બધા દોડા દોડી કરે છે એનું શું? આ બધા આટલા ભજન કરે, આટલું બધું દોડ થાય, જગાયો લઈ હોમ દોડી. તો તોરલે જવાબ આપ્યો, એ ભેદો વિના ભેળાએ તો થાય, એનું કલ્યાણ કેમ કરી જો ન થાય. સાહેબ, ભેદ વિનાના ભેળા થાય છે, પણ એને ભેદની ખબર, અને એ જ ભેદને સમજવા માટે જ્યારે અજમલ રાજા ભક્તિ કરી દ્વારકાની જાત્રા કરે સાહેબ, જો ભગવાન કેવી રીતનો મળે, દોડ કરવા દે. હું તો કહું 10 બીજો ભરો, અને 10 બીજ વાળાને એક વખત તો કહો કે 10 વખત આવ્યો, એક વખત તું તો આયલા, અને તું નામ જ નથી આપવું. પણ એને લાભો નથી. એ મજમલ રાજાએ ભક્તિ કરી, દ્વારકામાં જો પુણ્યમો ભરી, પુણ્યમ ભરીને સાહેબ છેલ્લે પુણ્યમ હતી ને,
એટલે જઈને ઉભો રહ્યો છે. મંદિર બંધ થવાની તૈયારીઓ પૂજારી ઉભેલો. હવે કે મંદિર બંધ થઈ ગઈ કે અંદર જવા જો ભગવાન છે ને મારા હું અસલ ચોથી લાડવા લઈને આવ્યો છું. હાલે સંતો શબ્દ રૂપી લાડવા લઈને જ આવે હે પણ હોમાં આવે એને વાગે રોમા કહું કે રોમદેન હીરા કહું કે લાલ જેને જેને રોમતી પીર ભેટી દો ને ઈ નર છે ને હાલ બાકી બાબા એમ કાઈ કરી જતા રહ્યા તો હોય ને એ ભેટ્યા જ નથી તો એને શું રોમો પીર મળે ઈ ન્યાલ જ ન થાય. અને એ લાડવા હાથમાં મારા પ્રભુ જમાડવા છે એટલે પૂજારી કે તારું મગજ સટકી ગયું છે. આ તો અંદર મૂર્તિ છે તો પથ્થરની છે. આ લાડવા ન ખાય આ લાડવા ન ખાય તો આ લાડવા ખોટો પણ દોડાવે અને લાડવા છૂટા માર્યા ખાય. એટલે પૂજારી કે મારો બોલો ભગવાનના મૂર્તિ લાડવા છોડે આ મગજ સટકી ગયેલો હોય રખાઈને ફેર આવશે ડેરેક કરશે. ફેર આવે કદાચ બીજું બોક્સ છોડે તો હાલ તો લાડવા હતા પડ્યા પણ બીજું છોડે તો મૂર્તિ ખંડિત કઈ નાખે અને ખંડિત રખાય. એટલે વહીને કીધું તને અસલ પરમાત્મા જોવો આ કાળીઓ ઠાકર અસલ જોવો કે હા કે ડૂબજી માર આ દરિયામાં ડૂબજી માર સાહેબ વાર નથી કરી હોય એટલે કે એમ મળી ગયો કે હા 100% ડૂબકી લગાવો તો મળે કે ન મળે. દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. દિલ દરિયાની અંદર ડૂબકી મારતો અને સાહેબ અજમલ રાજાએ ડૂબકી મારી દીધી. ત્યાં કોણના બેટ દ્વારકા પ્રગટ કરવી પડી સાહેબ. જળની અંદર જુગતી રચાઈ હે જળની અંદર જેને જુગતી રચાઈ અને ત્યાં કોણ બેઠો છે ઠાકરનો ઠાકર પાટો અધીન બેઠેલો. અજમલ રાજાએ જોયું પ્રભુ આ પાટા તમારે બધવા પડ્યા કે હોય મારા લાડીલા ભગતે મને સોડ્યા લાડવા. આમ સાહેબ હાથ જોડી દંડવત પ્રણામ કરી ચરણ સ્પર્શ કર્યા અને ભગવાને માથે હાથ મેલ્યો. બોલો અજમલ રાજા બોલો કે પોકરણ ગઢની અંદર ભૂમિ પર ભાર વધ્યો છે એ તમે ઘણો જીવો કુંવરયા અજમલા એ તમે વિરાસો વીરમ દેના તમે માતા અંબે के गान मधुरा देवो आरुणो गाड़ा जा वो तेरा मेरा आकाश के गान मधुरा देवो रुणो होया तेरा भगवानी
હવે ક્યાં રામો અજમલ રાજાની ભક્તિ કબૂલીને દ્વારકાનો નાથ એને વચન આપ્યું જો તમારો ભૂમિનો ભાર ડેગ ઉકળી છે ને એને ઠારવા માટે હું આવ્યો ને વચન આપ્યું સાહેબ અને વચનની વડિયાળી વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામ કૃષ્ણ રામદેવ